સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદ દ્વારા ભવ્ય રેલી તેમજ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન 2 જાન્યુઆરી 2026 શુક્રવાર સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપનાને 50 વર્ષ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અત્રેના ટ્રસ્ટ દ્વારા વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજ રોજ 2 જાન્યુઆરી 2026ના સવારે 8:30 વાગ્યા કલાકથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ ટ્રસ્ટ સંચાલિત સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે 3000 વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીનું પ્રસ્થાન ટ્રસ્ટના પ્રમુખ પ્રો. એસ. કે. ધનાણી સાહેબના વરદહસ્તે લીલી ઝંડી આપી કરાવવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ખજાનચી શ્રી માવાણી સાહેબ, ટ્રસ્ટી શરદભાઈ વડાલિયા, મહિલા કોલેજના પૂર્વ આચાર્ય અને ટ્રસ્ટી ડો. શારદાબેન પટેલ, ટ્રસ્ટી હરિકૃષ્ણભાઈ કાકડિયા, તેમજ ટ્રસ્ટ સંચાલિત સમગ્ર સંસ્થાઓના આચાર્ય, સમગ્ર સ્ટાફ પરિવારની હાજરી રેલીની શોભા હતી. તેમજ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ દ્વારા સરદાર પટેલના જીવન અને કવન વિષયક ટેબલો, વિવિધ વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓથી બોટાદના રાજમાર્ગો શોભી રહ્યા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડ પાસે શોભાયમાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પૂજન અને હાર પહેરાવવામાં આવ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તેમજ પ્રતિનિધિઓ દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવેલી ચોકમાં કવિશ્રી બોટાદકરની પ્રતિમાનું પૂજન તેમજ હાર પહેરાવવામાં આવ્યો હતો તેમજ દીનદયાળ ચોકમાં પંડિત દીનદયાળની પ્રતિમાનું પૂજન અને હાર પહેરાવવામાં આવ્યો હતો. ટ્રસ્ટ પરિસરથી નીકળેલી આ રેલી માર્કેટિંગ યાર્ડ, હવેલી ચોક, ટાવર રોડ, દીનદયાળ ચોકથી પસાર થઈ પરત ફરી હતી. સમગ્ર રેલીમાં બોટાદ જિલ્લા પોલીસ વિભાગનો પૂરતો સહયોગ મળ્યો હતો. બોટાદના નાગરિકો દ્વારા આ રેલીને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ 10:30 કલાકે શ્રીમતી જે. એમ. ડી. પ્રાથમિક શાળાના પ્રાંગણમાં બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા હથિયાર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેનો લાભ વિદ્યાર્થીઓએ લીધો હતો. બંને ઉપક્રમમાં મીડિયા વિભાગના મિત્રોનો પણ સારો સહયોગ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ પ્રો. એસ. કે. ધનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. રિપોર્ટર બાબુભાઈ સોલંકી, અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ.